દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, હરિગુરુ સંત મહાપુરુષો એટલે કે ગુરુ વ્યાપક પરમાત્મા અને હરિ એટલે આની ઓળખાણ આપતા હોય એવા મહાપુરુષો અને એની સમકક્ષાના હોય એવા મહાપુરુષો અને સંતો. હવે આપણે આજે એક આ શરીરની અંદર સંતો અને મહાપુરુષો એવું કહે છે કે આ શરીરનું બંધારણ એ 5 તત્વોના ગુણાનુવાદે કરીને છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને તેજ. તો ઘડીક આપણે એવું નક્કી કરી લઈએ કે ભાઈ જો એ 5 તત્વ આ ઘાટમાં સમાઈ ગયા હોય તો પૃથ્વી પૃથ્વીની જગ્યાએ છે, આકાશ આકાશની જગ્યાએ છે, જળ જળની જગ્યાએ છે, અગ્નિ અગ્નિની જગ્યાએ છે અને વાયુ વાયુની જગ્યાએ છે. તો આ 5 તત્વથી બનેલું છે એવું માની કેમ લેવું? તો ખરેખર આ 5 તત્વોના ગુણાનુવાદે કરી અને આ પંચમ મહાભૂતાનું શરીરનું બંધારણ છે, જેમાં 25 તત્વ છે, કોઈ 24 પણ કહે છે, અને 3 ગુણ છે. હવે આ શરીર જે 5 તત્વોના ગુણોથી બનેલું છે, તો આપણે એક વિચારીએ કે ભાઈ અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ આ બધા એના રંગ કેવા છે? તો પૃથ્વીનો રંગ જ્યારે આપણે નિચોડ કરવા જઈએ ત્યારે મને તમને સાબિત થાય કે પૃથ્વીનો રંગ તમે જોઈ લેજો. ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, ભારત દેશની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોય, આ વિશ્વના 212 દેશમાં કોઈ પણ દેશની ભૂમિકા હોય, પણ એમાં જ્યારે બીજકને રોપવામાં આવે અને એ બીજકનો પણગો ફૂટે ને બહાર આવે ને, એટલે આ ધરતીનો કલર લઈને બહાર આવે. દોસ્તો, એ કલર કેવો હોય? આ ધરતીનો કલર પીળો કલર હોય. વિશ્વમાં ગમે ત્યાં તમે બીજક રોપો ને એટલે ધરતીના પેટાળમાંથી બહાર આવે એટલે પીળા કલરનું બીજક બહાર આવે. સોળ. હવે આ શરીરની અંદર આપણે આજે અહીંયા આ એક ધરતી તત્વની એના કલરની વાત કરી ચૂક્યા. હવે જળ તત્વ, જળનો ગુણ અને જળનો કલર કેવો હોય? તો પાણી જ્યારે આ પૌધાને સ્પર્શે, ઝાડને, એટલે એમાં કલર લીલો આવી જાય, પીળો મટી જાય. એટલે હવે આપણે અહીંયા આ 2 તત્વની અને 2 ગુણની અને 2 કલરની વાત કરી ગયા. હવે આ શરીરની અંદર પ્રાણ જે આવે છે એમાં આપણે ઊંડું ઉતરવું જોઈએ. વાતો કરીને નહીં ભાઈ, એનું અનુમાન નહીં, એનું અનુભવમાં હોવું જોઈએ કે જે પ્રાણ આવે છે આમ સીધે સીધો આવે છે, અને સીધે સીધો આવતો હોય
તો ત્યારે એનો કલર કેવો હોય અને ત્યારે એનો અવાજ કેવો હોય. યા ઉપરથી આવે છે આ પ્રાણ, ઉપરથી આવી અને પછી દાખલ થાય છે કે કેમ? અને જો ઉપરથી આવતો હોય તો એનો કલર કેવો હોય, એનો અવાજ કેવો હોય. આદિ નીચેથી આમ આવતો હોય તો એનો કલર કેવો હોય, એનો અવાજ કેવો હોય. આ પ્રાણ આ બાજુથી આવી અને આમ સીધો થતો હોય તો એનો કલર કેવો હોય, એનો અવાજ કેવો હોય. આ બાજુથી આવીને આમ અને પછી સીધો થતો હોય તો એનો અવાજ કેવો હોય, એનો કલર કેવો હોય. દોસ્તો, આને જાણવા જેવું છે, આને સમજવા જેવું છે. કારણ કે આ બધું બોલવાની ક્રિયામાં છે. અત્યાર સુધી બધા મહાપુરુષો આપણે બધા બોલ્યા જ છીએ, પરંતુ એમ નહીં. એ નેક્સ્ટ સાબિત હોવું જોઈએ કે આ વાસ્તવિકતા કેમ છે, હકીકત શું છે. આને મુદ્દાવાઇઝ ખબર પડવી પડે. કારણ કે જ્યારે આના અવાજની તમને ખબર પડશે ને, આના રંગની ખબર પડશે ને, એટલે મને ને તમને એ અવાજ કઈ દિશામાંથી આવી રહ્યો છે અને એ મને તમને સમજાય જાય એટલે આપણે એ દિશા તરફ આપણે ચાલતી પકડીએ અને એ દિશા જ્યાં સુધી મને ને તમને અવાજ સાબિત ન થઈ શકે ત્યાં સુધી આપણે ચાલ્યા રાખવું પડે. એ માટે આ ખોજ કરવાની જરૂર છે. એ સિર્ફ વાતું કરવાની જરૂર નથી. અને જે વ્યક્તિએ આની ખોજ કરી છે એ અમરપદ સુધી પહોંચવાની કોશિશ કરી કહેવાય. અને હું કે તમે જ્યાં સુધી આ અમરપદને પહોંચી નહીં શકીએ ત્યાં સુધી મુક્તિના દાતા, મોક્ષના દાતા એવું કંઈ સમજાશે નહીં. એટલે આપણે એવા સંત મહાપુરુષના સાનિધ્યમાં જવું જોઈએ કે જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. શાસ્ત્રો, પુરાણો, વેદો આનો અભ્યાસ કરેલો હોય અને સંપૂર્ણ જ્ઞાની હોય કે જેને પોતાની ખબર હોય, જે મૂળ ભૂમિકાની ખબર હોય, જેને નક્કીપણું નેક્સ્ટ જે સત્ય ઘટના છે ત્યાં સુધીની જેને ગમ હોય, આવા મહાપુરુષ સંતના ચરણમાં આપણે દરેકને જવું જોઈએ. ત્યારે તમે કહેશો કે આવા સંતને આપણે ઓળખવા કેમ, આની ખાતરી કેમ કરીએ? એ સાચી વાત છે. સ્વાભાવિક છે, કોઈ પણ એનો સંશય ફૂટે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આવા મહાપુરુષ આપણે ગોતવા જઈએ તો એમ જડી જાય એવું નથી, પરંતુ એની વાત ઉપરથી ઓળખાય. કારણ કે જે ઘરે એ માણસ બેઠો હોય એ જ ઘરની વાર્તાલાપ કરતો હોય અને એ ઘરની વચ્ચોવચ્ચ બેઠો છે અને ઘરમાં જે કાંઈ દેખાય છે એ એની નજર સામે જોઈ રહ્યા છે, એની જ વાત કરતા હોય. એવા મહાપુરુષોની સાનિધ્યમાં આપણે જવું પડે કે જેને નજરે જોયું છે, જેને નજરે નિહાળ્યું છે, જેને પોતાનો અનુભવ કર્યો છે, એવા ખ્યાલી પુરુષના, એવા ખેલાડી પુરુષના, એવા ગમ જેને થયું હોય, એવા અગમ અગોચર ઘરની વાસ્તવિકતા જેને સમજી હોય, એવા મહાપુરુષના સાનિધ્યમાં મારે ને તમારે જવાની જરૂર છે. બાકી આ ગપ ગોટાળા એ ચલાને વાલે જો લોગ હૈ, ત્યાં તો જવું એ જરૂરી નથી લાગતું. કારણ કે આ તો બધા વાતો કરે છે પણ એમ થઈ જાય એવું નથી. અને જો આ વાતોથી થઈ જાય એમ તો કેટલાય વાતોવાળા છે ભાઈ. કેમ બધા એનું થઈ ગયા? બધાને કેમ એ સમજાણું નહીં? કારણ કે એ હકીકત નથી જે વાતું કરે. એ વાતું કરે એનાથી અઘાટ વસ્તુ આખી અલગ છે. તમે નક્કી કરો કે આજે દાળ ભાત જમવા છે, એક વાત થઈ ગઈ. હવે દાળ ભાત તમે નથી બનાવવાના,
તો કોણ બનાવવાનું છે? હવે જે વ્યક્તિ દાળ ભાત બનાવે છે એને ખબર છે કે દાળ ભાત કેવી રીતે થાય. આપણે તો ખાલી વાત કરીએ કે ભાઈ દાળ ભાત બનાવીને જમવા છે, પણ તમે નહીં બનાવી શકો, કારણ કે તમને એ ખબર જ નથી. એટલે દાળ અને ભાત બનાવીને જમવા છે એ વાત છે, અને એને બનાવી અને તૈયાર થાય ને એને ખબર હોય કે આમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમ મને તમને નેચરલ પદનું જો જ્ઞાન થવું હોય તો એવા જ મહાપુરુષના સાનિધ્યમાં જવું પડે કે જેને આ વાતની એને ખબર છે. આ વાત ઉપર આપણે ચાલવું જરૂરી છે, અને આવા મહાપુરુષના સાનિધ્યને આપણે ગ્રહણ કરવું એ જરૂરી છે. કારણ કે બોલવું સહેલું છે, આવું બધું બોલે તો સહેજ તે લોકો ઘણા સમયથી, પણ એને પરખવું ને એ અતિ મુશ્કેલ છે. માટે આવી પરખ આપે એવા મહાપુરુષના સાનિધ્યમાં જવું એવી મારી ભલામણ છે. જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી.